નમસ્કાર મિત્રો, કિસાન મોરચા દ્વારા દર મહિનાના પ્રથમ બુધવારે આયોજિત થતા કિસાન સંવાદ ખેતી ખેડૂત અને ગામડાની વાત કાર્યક્રમમાં આજે ગ્રામ વિકાસ પરિયોજના ગ્રામ પંચાયત વિકાસ પરિયોજના વિષય પર માહિતી મેળવવા ઉપસ્થિત સર્વે સરપંચ મિત્રો, ગ્રામજનો, કાર્યકર્તા મિત્રો, બહેનો, ભાઈઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણી સાથે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના મહામંત્રી માનનીય હિરેનભાઈ હિરપરાજી, સોશિયલ મીડિયાના co-convener અને વિષય નિષ્ણાત શ્રી યુવરાજસિંહ ગોહિલ જોડાયા છે। આપ સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગત કિસાન સંવાદ કાર્યક્રમોમાં આપણે ખેતી ખેડૂત અને એમને લગતા વિષયો પર વિવિધ નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે। આજે આપણે ગામડાની વાત કરવાના છીએ અને એના માટે આપણી સાથે આજે વિષય નિષ્ણાત તરીકે માનનીય યુવરાજસિંહ ગોહિલજી ઉપસ્થિત છે, જેઓ ખુદ સરપંચ રહી ચૂક્યા છે અને છેલ્લા 2 દાયકાથી સમગ્ર ગુજરાતમાં ગ્રામ વિકાસના કાર્યોમાં કાર્યરત છે। તેઓ ઉત્થાન નામની સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે અને ગ્રામ પંચાયત વિકાસ પરિયોજના એટલે કે જીપીડીપી એના પર કામ કરી રહ્યા છે। આપણે આપણા નિષ્ણાતને સાંભળીએ એ પહેલા કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી માનનીય હિરેનભાઈ હિરપરાજીને વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુલક્ષીને સંબોધન કરે। માનનીય હિરેનભાઈ। નમસ્કાર। ગુજરાતના સૌ ખેડૂત મિત્રોના ચરણોમાં પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે ગુજરાતભરના કિસાનોના ચરણોમાં વંદન કરું છું। કાલે ખેડૂતો માટેનો અતિ પવિત્ર દિવસ અખાત્રીજથી આપણે કૃષિ કાર્યનો પ્રારંભ કરીએ છીએ, ત્યારે ગુજરાતના સૌ ધરતીપુત્રોએ ધરતી માતાનું પૂજન કરીને, યંત્રોનું પૂજન કરીને, ખેત ઓજારોનું પૂજન કરીને ખેતી કાર્યનો પ્રારંભ કર્યો છે। ત્યારે હું ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ પાઠવું છું। આવતું વર્ષ આપણા સૌ માટે ફાયદાકારક નીવડે એવી અપેક્ષા સાથે દોસ્તો, ગુજરાત કિસાન મોરચો પ્રદેશના અધ્યક્ષ આદરણીય હિતેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કંઈક નવું કરીને ગુજરાતના ખેડૂતો, ખેતી અને ગામડાને કંઈક આપવા માટેનો પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો કરી રહ્યો છે। જે લોકો ફેસબુકના માધ્યમ થકી આજે આ લાઈવ કાર્યક્રમ નિહાળી રહ્યા છે, હું બધા જ મિત્રોને વિનંતી કરીશ કે આપ સૌ આ કાર્યક્રમને લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને જન જન સુધી પહોંચવા માટે, જન જન સુધી આપણી વાત પહોંચાડી શકાય। આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હોય, આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ હોય, ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ હોય, છેવાડાનો માણસ, નાનો માણસ, ગરીબ માણસ, શોષિત માણસ, વંચિત માણસ સુધી પહોંચવા માટે અને ગામડાઓના વિકાસ થકી ગુજરાતનું ગામડું ભાંગવું ન જોઈએ, દેશનું ગામડું ભાંગવું ન જોઈએ, એ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે। ત્યારે આજે પ્રદેશ કિસાન મોરચાની ટીમના મારા સાથી મિત્ર મહેશભાઈ દેસાઈ, સાથી મહામંત્રી સરદારભાઈ, સોશિયલ મીડિયાની મારી ટીમ, પ્રદેશના કન્વીનર સચિનભાઈ, પરેશભાઈ, આજે આપણી વચ્ચે ગુજરાતના ગામડાને લગતી માહિતી આપવા માટે, ગુજરાતના ગામડાનો વિકાસ કઈ રીતે શક્ય બને એ વિષયને લઈને નરેન્દ્રભાઈ મોદી 13મું નાણાપંચ હોય, 14મું નાણાપંચ હોય, 15મું નાણાપંચ હોય, સરપંચોના એકાઉન્ટ સુધી સીધી ગ્રાન્ટની રકમો આપીને ગામડાને બેઠો કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે। ગામડું જીવંત હશે તો જ હિન્દુસ્તાન જીવંત છે અને ગામડાની અંદર 100% સારા કામ થાય, ગુણવત્તાયુક્ત કામ થાય, એ જોવાની ફરજ તમામ ગ્રામજનોની છે। ત્યારે આ વિષય લઈને આજે આપણી વચ્ચે આવ્યા છીએ। ફરીથી જે લોકો કાર્યક્રમ નિહાળી રહ્યા છે બધાને વિનંતી કરું છું કે આવો આપણા કાર્યક્રમને લાઈક કરીએ, શેર કરીએ અને આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વક્તા જે ગામડાની માટી સાથે જોડાયેલા છે એવા યુવરાજસિંહભાઈને વિનંતી કરીશ કે આવો અને ગુજરાતના ધરતીપુત્રો, ગુજરાતનું ગ્રામીણ જગત, સરપંચો સહિત બધાને માહિતી આપો કે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, એમની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એમાંથી ગામડું કઈ રીતે જીવંત બને, ગામડું કઈ રીતે બેઠું થાય એ વિશે માર્ગદર્શન આપો। યુવરાજસિંહભાઈ આપણી વચ્ચે ભાવનગરથી જોડાયા છે।
પાર્થભાઈ ઓડિયો નથી આવતો હજુ. પાર્થભાઈ સાહેબ થોડી ટેકનિકલ ખામી છે, એના કારણે અવાજ નથી આવતો. સોલ્વ કરી રહ્યા છે સાહેબ. દોસ્તો, આજે આપણે ટેકનોલોજીના માધ્યમ થકી બધાને જોડવાનો પ્રયાસ કરીએ છીએ. દર મહિને પ્રથમ બુધવારે કિસાન મોરચો આ ફેસબુક લાઈવના માધ્યમ થકી આ કાર્યક્રમ કરતો હોય છે. છેલ્લા 1 વર્ષથી કાર્યક્રમ કરી રહ્યા છીએ. આપણે વચ્ચે ભાવનગરથી આપણા વક્તા એ ઓનલાઈન જોડાયા છે. એટલે નરેન્દ્રસિંહ સાથે જે એક્સપર્ટ આપણા ગોહિલભાઈ છે, એમને વિનંતી કરીશ કે ગુજરાતની જનતા સાથે વાત કરે, ગુજરાતના ગામડાની જનતા સાથે વાત કરે. મહામંત્રી, એક જ મિનિટની અંદર પ્રોગ્રામમાં કોઈ એરર આવે છે એટલે લેપટોપમાંથી ચાલુ ઝૂમ મીટિંગ માંથી કરાવવું છે. ગુજરાતના ગામડાઓ ભૂખોળિયા ગામડાઓ બને અને ગુજરાતના ગામડાઓમાંથી મહાનગરો તરફ સ્થળાંતર ન થાય એ માટે સરકારના સતત પ્રયાસો હોય છે. આપણે જે કહેવત પણ છે કે ગુજરાતનું ગામડું આ દેશનું ગામડું એ ગોકુળિયું ગામડું છે, જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટર રોડ રસ્તાની વ્યવસ્થા હોય, આરોગ્યની વ્યવસ્થા હોય, શિક્ષણની વ્યવસ્થા હોય. આ બધી જ વ્યવસ્થાઓ માટે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ સતત પ્રયાસ કરી રહ્યા છે. અનેક યોજનાઓ બનાવીને ગામડાની સુખ સુવિધામાં વધારો થાય એ માટેની યોજનાઓ છે, ઓનલાઈન યોજનાઓ. કયા ગામની અંદર કેટલા પ્રકારનો ખર્ચ થયો એની પણ માહિતી આપવામાં આવે છે. ત્યારે આ રાજ્યના ગામડાઓમાં વસતા મારા બાંધવોને વિનંતી કરીશ કે આપણે સૌએ જાગૃત બનીને આપણા ગામની અંદર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા આયોજન, જિલ્લા આયોજન, એટીવીટી, આ બધા પ્રકારની ગ્રાન્ટ એ કેટલી આવી, ક્યાં વપરાય અને ગુણવત્તાયુક્ત કામ થયા કે કેમ એની ચિંતા કરીએ દોસ્તો. કારણ કે આ દેશની અંદર ગામડાના વિકાસ માટેના જે પ્રયાસો થયા છે, ભગીરથ પ્રયાસોના હિસાબે ગામડાઓનો ફરીથી સુવર્ણ યુગ આવવાનો છે. આ સુવર્ણ યુગની અંદર આપણે પણ પોતાનું યોગદાન આપીએ. આપણે કોઈનો વિરોધ કરવા નથી માંગતા, પણ આપણા ગામની અંદર આપણે ભાવિ પેઢીના ફાયદા માટે, આપણા ગામના હિત માટે ગામની અંદર સારા કામો થાય, જરૂરિયાત છે એ મુજબના કામો થાય, જન ભાગીદારીથી કામો થાય, જોડાય, એ માટેના આપણે સૌ પ્રયાસ કરવા જોઈએ. હિન્દુસ્તાનના જાગૃત નાગરિક તરીકે અને ગુજરાતના જાગૃત નાગરિક તરીકે આજે નહીં આપણે સૌ 4 દિવસ આપણા ગામના હિતના વિકાસના કામો રાજ્ય
કેન્દ્ર સરકાર જે યોજના બનાવે છે મારા અહીંયા જરૂર એ યોજનાઓની ગ્રાન્ટોના કામો એવું મારે જરૂર છે એટલા માટે થાય. વત્તા દેખો અત્યારે આપણા ઘરે આપણે સીસી રોડ બનાવતા હોઈએ તો એ 10-15 વર્ષ સુધી એમાંથી કાંકરી નથી હલતી, પણ જાહેર કામ થતું હોય ત્યારે ક્યારેક આવી ક્ષતિઓ એ આપણને દેખાતી હોય છે અને આમ છતાં આપણે મૌન હોઈએ છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બધી જ બાબતની અંદર ખૂબ ગંભીરતાપૂર્વક ગુણવત્તાયુક્ત કામો થાય એની ચિંતા કરી રહી છે. સરકાર એમનું કામ કરી રહી છે ત્યારે સરકારની પડખે ઉભા રહીએ અને આપણો નાગરિક ધર્મ બજાવીએ એવી આપ સૌને અપીલ કરું છું. આપણી સાથે ભાવનગરથી આપણા જે વક્તા છે, એક્સપર્ટ, જેમણે ગામડાના વિકાસ માટેની કામો કર્યા છે અને કરી રહ્યા છે, એમને વિનંતી કરીશ કે હવે આવે અને ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાની જનતા સાથે વાત કરે. હેલો હાજી હાજી, અવાજ આવ્યો ને? હા, અવાજ આવે છે. બીજા બાકીના ફોન બધા બંધ કરી દો. નમસ્કાર. હાજી, વાત કરો. આપ ગોયલ છે. હાજી નમસ્કાર. નમસ્તે. સૌ પ્રથમ તો મને આપણા કારોબારી સભ્ય શ્રી મહેશભાઈ દેસાઈ તરફથી જે આમંત્રણ મળ્યું છે અને આપણા કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ અને મહામંત્રી શ્રી હિરણભાઈ હિરપરા દ્વારા જે મને આહવાન કરવામાં આવ્યું છે કે ભાઈ ગ્રામ વિકાસ ડેવલપમેન્ટ પ્લાન એટલે શું અને અત્યારે આ યુગની અંદર ગ્રામ વિકાસ માટે ડેવલપમેન્ટ પ્લાનની શું જરૂરિયાત છે, તો એના માટે થઈને જે આખું જે વર્કશોપ કરવા માટે જે આમંત્રણ આપ્યું છે, તો એ વખતે હું કિસાન મોરચાનો આભાર વ્યક્ત કરું છું. બધાને નમસ્કાર. તો પહેલા તો એવું છે કે ભાઈ વિકાસ તો એ આદિ અનાદિકાળનો એક સિદ્ધાંત હતો, એ લોકશાહી હોય કે રાજાશાહી હોય, પણ આજના સમયમાં આજની સરકાર છે એ વિકાસ માટે શું કરી રહી છે એનો ખાસ સંદેશ આપવા માટે હું આજે આવ્યો છું. તો ગ્રામ વિકાસ પરિયોજના એટલે જીપીડીપી એટલે શું, તો કે ભાઈ ગ્રામ વિકાસનો, ગ્રામ પંચાયતનો સર્વાંગી વિકાસ, જે આપણે આજે પણ એક વિકાસની વાત કરી રહ્યા છે અને વિકાસ ઉપર આપણા દેશ અને રાજ્ય આપણો જે આખો ગ્રોથ કરી રહ્યો છે, તો કે ગામ આયોજન તૈયાર કરવાની એક માર્ગદર્શિકા છે. અને ઓલરેડી એ 2016માં કેન્દ્ર સરકારે એનો આખો જે આપણા જીઆર ની અંદર લખેલું છે, પણ 2016 સુધી કોઈ યાદ નહોતું કર્યું. પણ જે વર્તમાન સરકારે 2016 ની અંદર જે લોકસભાની અંદર અને સંસદમાં ખાસ એ પરિયોજના માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો અને 2018 ની અંદર એના માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો મંત્રાલય દ્વારા, રાજ મંત્રાલય ભારત સરકાર દ્વારા. તો એ શું છે, તો એના માટે થોડીક આપણે વાત કરીએ. તો કે ગ્રામ પંચાયત વિકાસ પરિયોજના એટલે શું, એને ટૂંકું કહે છે જીપીડીપી, ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન. ઇંગ્લિશમાં પણ આપણે ગુજરાતીમાં કહેવી છે કે ગ્રામ વિકાસ પરિયોજના, બરાબર. તો કે ભારતીય બંધારણની આર્ટિકલ 243G મુજબ 1 એપ્રિલ 2016 થી કેન્દ્ર સરકાર દ્વારા બધી જ પંચાયતોને ગ્રામ વિકાસ પ્લાન બનાવવા માટે જીઆર બહાર પાડી દરેક ગ્રામ પંચાયતને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે ભાઈ આ આપણો બંધારણીય હક છે, દરેક ગામનો વિકાસ માટેનો પોતાનો હક છે. પણ 2016 સુધી કોઈએ યાદ નહોતું કર્યું. તો દરેક ગ્રામ પંચાયતને 29 વિષયો, હવે આપણને ઘણી વખત એવું થાય કે ગ્રામ વિકાસ એટલે શું કે રોડ, રસ્તા ને પાણી, પણ ગ્રામ વિકાસ એટલે રોડ, રસ્તા ને પાણી નહીં, પણ ગામ સાથે જેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરો, જેટલા સંસ્થાઓ જોડાયેલી છે એ દરેકનો વિકાસ થાય તો ખરેખર ગામનો વિકાસ થાય. તો એવું કહેવામાં આવે છે કે 29 પ્રકારની એવી સંસ્થાઓ છે ગામ સાથે જોડાયેલી છે, એવા વિભાગો છે કે કોઈ ને કોઈ રીતે ગામ સાથે જોડાયેલા છે અને એની અંદરથી તમે એના વિકાસ માટેની ગ્રાન્ટ માગી શકો. તો કે આર્થિક વિકાસ અને સામાજિક ન્યાયની સંદર્ભે ગામના દરેક વિકાસ માટે કાર્ય યોજના અને આયોજન અંદાજિત બજેટ તૈયાર કરવાનું હોય છે. આના માટે એક આખું એક બજેટ તૈયાર કરવાનું હોય છે, એ આપણે આગલી સ્લાઇડમાં જોઈશું. ત્રીજો નંબરના મુદ્દામાં એવું છે કે સ્થાનિક સરકાર તરીકે ગ્રામ પંચાયતને પોતાના નાગરિકોને પાયાની સેવાઓ અને નબળા અને વંચિત સમુદાયની નિઃસહાયતા દૂર કરવાની જવાબદારી છે. કારણ કે દરેક પંચાયતને પોતાના ગામની વિકાસ અને એની અંદર જે આપણે સર્વાંગી વિકાસની વાત કરીએ છીએ, સૌનો સાથ સૌનો વિકાસનું જે આપણે એક સૂત્ર, એક મંત્ર આપ્યું છે, તો કે ભાઈ દરેક સમુદાય, દરેક વર્ગ, એની અંદર ખેડૂત હશે, પશુપાલક હશે, મજૂર વર્ગ હશે, ગામનો કોઈ પણ વર્ગ, કારીગર વર્ગ હશે, એ દરેકનો સર્વાંગી વિકાસ થાય એના માટે ખાસ
ધ્યાન રાખવાનું હોય છે. ચોથા નંબરનું એ છે કે ગામમાં દરેક નાગરિકની લોક ભાગીદારી કરવી એ ખૂબ જ જરૂરી છે અને ગામના દરેક વિસ્તારો, ફળિયા અને ગામ અને પંચાયતની દરેક સમિતિઓ સાથે જોડાણ કરી ગામની માહિતી તૈયાર કરી ગામનું આયોજન કરવાનું હોય છે. આજ દિન સુધી એવું પણ ભૂતપૂર્વ સરકારે સ્વીકાર્યું હતું કે ભાઈ યોજનાઓ કેન્દ્રમાંથી બને, રાજ્યમાં આવે, પછી જિલ્લામાં જાય, પછી તાલુકામાં જાય અને ગામમાં જાય. એમાં ધીમે ધીમે કરતી યોજનાઓ આખી ઘસાતી જતી હોય છે. પણ આજની વર્તમાન સરકારે એવું કીધું છે કે ભાઈ લોક ભાગીદારીથી ગામના દરેક નાગરિક, દરેક શેરીના, દરેક મહોલ્લાના એ બધા ગ્રામ વિકાસ પ્લાનમાં એટલે ગ્રામ વિકાસ પરિયોજનાની અંદર જોડાય અને પોતાની જે નીડ છે, પોતાની જે માંગ છે એ માંગ ગ્રામ પંચાયત સામે મૂકે અને એ ગ્રામ પંચાયત દરેક વિભાગને જાણ કરે કે ભાઈ અમારે અમારા ગામના આ માળખા માટેની દરેક માળખા માટેની વિકાસ માટે આટલી જરૂરિયાત છે અને આ અમારી માંગ છે. તો એની અંદર ગામનો દરેક નાગરિક સહભાગી થાય એ ખાસ સંદેશ આપવામાં આવેલો છે. પછી આની અંદર કોણ હોય તો કે ભાઈ મહિલાઓ હોય, ખેડૂતો હોય, પશુપાલકો હોય, મજૂર હોય, ગામના અન્ય ટેકનિકલ વિભાગ જે ટેકનિકલ સાથે જોડાયેલા છે લોકો જે ગામની અંદર નાની મોટી કારીગરી વર્ક કરીને કામ કરતા હોય છે. તો આ બધા એના સહભાગી હોય અને એ બધા પોતાના વાત એની અંદર એમાં મૂકી શકતા હોય. હાલની સમસ્યા હોય એટલે હાલની શું સુવિધાઓ છે અને એની અંદર શું સમસ્યાઓ છે, શું ઉણપ છે, એ બધી વસ્તુ આપણે ખાસ એની અંદર મૂકવાની હોય છે. એની ખાસ વાત મૂકવામાં આવી છે. અને આ બધી વસ્તુ જે હિસાબી વર્ષ આપણું માર્ચમાં પૂરું થતું હોય છે અને આપણે એપ્રિલથી નવું વર્ષ શરૂ થતું હોય એટલે માર્ચ એન્ડની સુધીમાં એક આપણું આખું ગ્રામ વિકાસ પરિયોજના એટલે જીપીડીપી પ્લાન આખો તૈયાર કરી અને એ તૈયાર કરવાનો હોય છે. અને પછી એ ઓનલાઈન જે આમ ખરેખર તો ગ્રામ વિકાસ પ્લાન 5 વર્ષ માટેનો તૈયાર થાય છે, 5 વર્ષની યોજના છે, પણ પછી દર વર્ષની જરૂરિયાત મુજબ એ આખો તાલુકામાં આપણે અપલોડ કરવાનો હોય છે, એટલે ઓનલાઈન મૂકવાનો હોય છે. અને એ ઓનલાઈન મૂકવાથી એ તાલુકા, એ જિલ્લા, એ સ્ટેટ, એ ગામ અને કોઈ પણ નાગરિક, કારણ કે આ તો ઓનલાઈન છે એટલે બધા જોઈ શકે કે ભાઈ મારા ગામ પંચાયતે મારા વિકાસ માટે હું મૂક્યું છે. અને સરકારની પર ફરજ બને છે કે ભાઈ આ ગામે કોઈ પણ ગામનું આપણે એક્ઝામ્પલ લઈએ, ભાવનગરનું ઘોઘા તાલુકાનું કોઈ પણ ગામ, કે ભાઈ એ ગામની નીડ શું છે, એની અંદર ખેડૂતની શું માંગ છે, પશુપાલકોની શું માંગ છે, મજૂર વર્ગની શું માંગ છે, ટેકનિકલ વર્ગ છે તો એની શું માંગ છે, બીજા કોઈ એજ્યુકેશન છે, હેલ્થ છે, પીવાનું પાણી છે, રોડ રસ્તા છે, તો આ બધી શું માંગ છે એનો એક આખો જનરલ એક ખ્યાલ આવે. ગ્રામ પંચાયત વિકાસ પરિયોજનાનો ઉદ્દેશ શું છે તો કે ગ્રામ પંચાયતના વિકાસનું આયોજન માત્ર નાણાં પંચ અથવા સીધી મળનાર ગ્રાન્ટ માટે સીમિત ન રાખતા. કારણ કે અત્યારે બધાને હમણાં ઘણી વાર પહેલા હિરેનભાઈએ પણ એવું વાત મૂકી હતી અને ઘણા બધાને મગજમાં એવું છે કે ગ્રામ વિકાસ એટલે 15મું નાણાં પંચ, 14મું નાણાં પંચ. પણ ગ્રામ વિકાસ એટલે ખાલી 14મું અને 15મું નાણાં પંચ નથી. ગ્રામ વિકાસ એટલે સર્વાંગી વિકાસ છે. હા, એક ગામની વસ્તી પ્રમાણે અને ગામના વિકાસ માટે જે 15મા નાણાં પંચમાંથી તમને ગ્રાન્ટ મળતી હોય છે સરકારના એક કેલ્ક્યુલેશન આયોજન મુજબ, એ બરાબર છે, પણ એ એકલું સીમિત નથી. પણ તમારો સામાજિક, આર્થિક અને ન્યાયિક પ્રવૃત્તિઓને સાંકળી લેતા ગામ લોકોનો સર્વે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જે આયોજન તૈયાર કરવામાં આવે છે એને ગ્રામ વિકાસ પરિયોજના કહેવાય. એમાં આર્થિક રીતે પણ હોય છે. ઘણી વખત આપણે એવું કહીએ કે ગામની અંદર ઘણી બધી વિધવાઓ મહિલાઓ છે, પછી વૃદ્ધ સહાય માટેના એકદમ અશક્ત વૃદ્ધો છે, પાલક જેના મા બાપ જે કોરોના કે બીજા કોઈ કારણોસર જેનું મૃત્યુ થયું છે, પાલક માતા પિતાની યોજનાઓ છે, આઈ કિસાન પોર્ટલની પણ ઘણી બધી યોજનાઓ છે. એવી ઘણી બધી સરકારની આજે સ્કીમ છે. ખેતી હોય, પશુપાલન હોય, સામાજિક હોય અને આર્થિક પણ હોય શકે, કારણ કે તમને નાના ગૃહ ઉદ્યોગ કરવા માટે પણ ઘણી બધી સરકાર સહાય અને સબસિડીઓ આપતા હોય છે. આ બધી વસ્તુને આપણે આવરી લઈ અને એક આખો પ્લાન બનાવે એ એનો મૂળ ઉદ્દેશ છે. નાણાં પંચ ઉપરાંત સરકારના વિવિધ વિભાગના વિકાસ કાર્યક્રમો, વિભાગીય યોજનાઓ અને પણ આયોજનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ગામનો સર્વાંગી સંકલિત આયોજન તૈયાર કરી શકાય. એ નાણાં પંચ તો ખરું જ તે, એ એક્ટિવિટી તો ખરું જ તે, પણ તમારી ગામની સંસ્થાઓ હોય, સહકારી મંડળી હોય, દૂધ મંડળી હોય, ગામની બેંક હોય, બીજી કોઈ સંસ્થાઓ હોય ગામની અંદર કાર્યરત હોય, એ આપણે આગળ પણ જોઈશું કે એક ગામનું માળખું, એક વિભાગ કઈ રીતે એની સુવિધાઓ ગામની અંદર, એટલે કેટલી આજે ગામમાં એની સુવિધાઓ છે અને એમની અંદર કેટલી સુવિધાઓ હાલ ઉપસ્થિત છે અને કેટલી સુવિધાઓ ઘટે છે. તો એનો આખો જે પ્લાન કરવાનો હોય છે અને એ પ્લાનને આપણે કહેવી છે ગ્રામ વિકાસ પરિયોજના. સામાન્ય રીતે ગામના દરેક વિકાસના આયોજન અને પ્રવૃત્તિઓ વિશે તાલુકા, જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સરકારથી વિચારણા કરવામાં આવતી હતી. જે મેં આગળ પણ મારા શરૂઆતના વક્તવ્યોમાં કીધું છે કે ભાઈ આજ સુધી એ રાજાશાહી હોય કે લોકશાહી હોય, એ આજે 2022 હોય કે 1947 હોય, ત્યારે પણ વિકાસની યોજના બહાર તો પડતી જ હતી, વિકાસની યોજનાઓ તો આવતી જ હતી, પણ એ
એ પેલા મેં કીધું એમ કે ભાઈ પેલા કેન્દ્રમાંથી થતી, પછી સ્ટેટમાં આવતી, પછી જિલ્લામાં આવતી, પછી તાલુકાએ આવતી ને પછી ગામમાં આવતી. પણ એ ગામ લોકોની ભાગીદારી નહોતી કે ભાઈ ગામ લોકોને ક્યાં પીવાનું પાણી જોવે છે, કેટલું પાણી જોવે છે, કેટલી વસ્તી છે, એ ક્યાં ગામનો અંદર કઈ જગ્યાએ એનો બોર કરે અથવા કૂવો કરે અથવા ઓવરહેડ ટાંકી બનાવે તો એ ગામને સરળતાથી પાણી મળી રહે. એ પેલા આવું પ્લાનિંગ નહોતું. પણ 2016ના જે આ જીઆર પછી અને જે 2018ના પરિપત્ર પછી જે કેન્દ્ર સરકારે એક અભિગમ દર્શાવ્યો છે અને ગામની જરૂરિયાત શું છે, ગામની નીડ શું છે, એના વિકાસ માટે ગામ શું, ગામ લોકો શું ઈચ્છે છે અને કઈ રીતે ઈચ્છે છે, તો એની આખી એક યોજના માટે જે પંચાયત સ્તરે આયોજન કરે છે અને જે આખો ભાર મૂકવામાં આવ્યો છે એને આખો એનો ઉદ્દેશ છે આખો. જે ગ્રામ વિકાસ આયોજન શા માટે, તો કે લોકોની સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા માટે. કારણ કે લોકોને જે દરેક લોક છે, દરેક નાગરિક છે, એ એની ઘણી બધી એની કહેવાય કે જન્મથી મરણ સુધી એમની જરૂરિયાતો હોય છે અને એનો જન્મસિદ્ધ હક પણ આપણે માનીએ છીએ અને આપણા બંધારણની અંદર એ જોગવાઈઓ પણ લખેલી છે. તો કે એની સ્થાનિક જરૂરિયાતો પૂરી કરી શકે. પછી સ્થાનિક શક્તિઓનો વિકાસલક્ષી ઉપયોગ, કારણ કે ગામની અંદર પણ ઘણી એવી શક્તિઓ છે, ઘણી બધી એવી સંસ્થાઓ છે, તો એનો વિકાસલક્ષી આખો ઉપયોગ પણ કરી શકે. પછી સ્થાનિક જરૂરિયાત માંગને પૂરી કરવા માટેની પદ્ધતિ કે ભાઈ જે સ્થાનિક જરૂરિયાત છે એની જે માંગ આવી છે, જે લોકોએ માંગ મૂકી છે ગ્રામ પંચાયત પરિયોજના પ્લાનમાં, તો એને પૂરી કરવા માટેની એક આખી પદ્ધતિ છે. પછી ગામમાં તરછોડાયેલા અને વંચિતો છે જે જરૂરિયાતો સુધી પહોંચાડવા, જે આપણે આજે છેવાડાના નાગરિક કહે છે, જે અતિ વંચિત છે, જેનો અવાજ બહાર નથી આવતો અથવા એનો અવાજ કોઈ સાંભળતું નથી, ત્યારે એવા લોકોને, એવા સમુદાય સુધી પહોંચવા માટેની આ યોજના છે. એને આપણે ગ્રામ વિકાસ પરિયોજના શા માટે, તો એના માટે આ યોજના છે અને ત્યાં સુધી પહોંચવા માટે આ સરકારે એના માટે કાર્યરત અને નિશ્ચિત બની છે. પછી સ્થાનિક લોકોની સમજ અને જ્ઞાનને યોજનાઓ સાથે સામેલ કરવા કે ભાઈ સ્થાનિક લોકોની પણ એક સમજ બને કે મારે કઈ રીતનો વિકાસ જોવે છે, મારે શિક્ષણ માટે કઈ રીતે જોવે છે, મારે આરોગ્ય માટે કઈ રીતે જોવે છે, મારે પાણી માટે કઈ રીતે જોવે છે, મારે સ્વચ્છતા માટે કઈ રીતે જોવે છે, મારે મારા ગામના આંતરિક રસ્તાઓ અને ગામના જોડતા રસ્તાઓ અને બીજી બધી સંસ્થાઓ છે ગામની, જે ખેતીને લગતી, પશુપાલનને લગતી કે ટેકનિકલને લગતી જે સંસ્થાઓ છે, તો એના વિકાસ માટે એને એક સમજ ઊભી થાય અને એક જ્ઞાન રૂપી એનું આયોજન કરી શકે. એના માટે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ યોજના છે, બરાબર છે. પછી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નાગરિકો વચ્ચે સંવાદ બને અને સંકલન વધે. આપણે સંકલન સંદર્ભે આપણે કહીએ છીએ કે ભાઈ જે ચૂંટાયેલા પંચાયતના નાગરિકો છે, સરપંચ છે, પંચાયત બોડી છે અને ગામના નાગરિકો છે, એની વચ્ચે આમ સુમેળ સંવાદ થાય અને એનું સંકલન થાય અને સંકલન દ્વારા જે આખો ગામનો વિકાસ થાય, એટલે ગ્રામ વિકાસ પરિયોજના છે એવું આપણે કહી રહ્યા છીએ. અને નાગરિકોને અને પોતાના સંસાધનો, સેવાઓ અને અધિકારો પ્રાપ્ત કરવા સરળ થાય, તે પણ એનો એક હેતુ છે કે ભાઈ દરેક નાગરિક છે, દરેક ધંધા રોજગાર હારે જોડાયેલા છે, કોઈ ને કોઈ સંસ્થાઓ હારે જોડાયેલા છે, કોઈને કોઈ કામ રોજગારી સાથે જોડાયેલા છે, તો એના સંસાધનો, એની સેવાઓ, એના અધિકારો એને સરળતાથી પ્રાપ્ત થાય. અને આપણા બંધારણમાં કોઈ ને કોઈ રીતે, કારણ કે આપણું જયારે બજેટ બહાર પડતું હોય છે ત્યારે બધા વિભાગને આવરી લઈને બજેટ આપણે સરકાર શ્રી આનું બજેટ ફાળવતા હોય છે. તો આની અંદર બધા સંસાધનો અને સેવાઓ આવરી લઈએ એના માટે થઈને આ પરિયોજના છે. અને પંચાયત અને નાગરિકો પ્રત્યે જવાબદેહી બનાવવાના હેતુથી, કારણ કે પંચાયત છે એ એક માળખું છે, એક સંસ્થા છે અને આપણે એવું કહીએ છીએ પંચાયતી રાજનો એક દરજ્જો આપ્યો છે. એક કેન્દ્ર સરકારને જેટલો દરજ્જો આપ્યો છે એટલો પંચાયત રાજ, ગ્રામ પંચાયતનો દરજ્જો આપ્યો છે. તો એમની પણ એક પંચાયતની અને સરપંચની એક જવાબદેહી બને છે અને એ જવાબદેહી બનાવવા માટે પણ આ એક ગ્રામ વિકાસ આયોજન છે એવું આપણે માનીએ છીએ. મુસદ્દા માટેના પુરાવા, ગ્રામ પંચાયતની માહિતી, આ આપણે જે ગ્રામ વિકાસ પરિયોજના બનાવી છે કે ગ્રામ વિકાસ પ્લાન બનાવવા માટે કહી છે, તો આપણી પાસે ક્યાં ક્યાં પુરાવા હોવા જોઈએ, તો કે એક તો ગામની પૂરેપૂરી આપણી એક માહિતી હોવી જોઈએ. એક મેં એક્ઝામ્પલ માટે અહીંયા મૂક્યું છે, પણ સ્ક્રીન શેર થતું રહ્યું છે, પણ હું વાત કરું છું કે ભાઈ કોઈ પણ ગ્રામ પંચાયતનું નામ હોય, એ જૂથ પંચાયત હોય તો જૂથ પંચાયતમાં એનું નામ હોય, એ સમરસ છે કે ચૂંટણી થઈ હોય તો એનું પણ એક જાણકારી હોય, કયા સાલમાં ચૂંટણી થઈ અથવા કયા સાલમાં સમરસ થઈને પંચાયત આવી તેની એક તારીખ હોય, પણ સરપંચનું નામ હોય, એનો કોન્ટેક્ટ નંબર હોય, ઉપસરપંચ અને પંચાયત બોડીનું નામ અને નંબર હોય, અને ગામના તલાટી જે હોય, જે ખાસ વિકાસ માટેની જે આખી જે મંત્રી છે, આપણા જે એક સેક્રેટરી છે વિકાસ માટેના, તો એનો કોન્ટેક્ટ નંબર અને નામ હોય, એટલે દરેક લોકો એમને જાણતા હોય. એવી રીતે તમારા ગામની અંદર કયા પ્રકારની વસ્તી છે, તો કે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, મુસ્લિમ છે, ઓબીસી વર્ગ છે, જનરલ છે,
તો એની કેટલી વસ્તી છે અને એ વસ્તીમાં કેટલા મહિલા, કેટલા પુરુષ, કેટલા કુટુંબો, એની અંદર કેટલા બીપીએલ, કેટલા એપીએલ, આ બધી વસ્તુ તમારી પાસે હશે, જો આ માહિતી હશે તો તમને પરિયોજના બનાવવા માટે ઘણી બધી ઉપયોગી થશે. તો આ પણ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. બીજા નંબરમાં કે તમારી જે ગામની જમીન વિશે માહિતી છે, તો જે કોઈ પણ ગ્રામ પંચાયત છે તો એની કુલ કેટલી જમીન છે, એમાં ગામતળની કેટલી છે, ગૌસર કેટલી છે, વાવેતર લાયક કેટલી છે, પિયત એમાં બિન પિયત પણ કેટલી છે, પડતર કેટલી છે, જંગલ જમીન કેટલી છે, ખેડવા લાયક પડતર કેટલી છે, પછી મીઠા ઉદ્યોગ કે કોઈ બીજા ઉદ્યોગ માટે કેટલી રિઝર્વ છે, દરિયાઈ વિસ્તાર માટે કે શેરિયા માટેની કેટલી જમીન છે. આની સિવાય પણ જમીન હોઈ શકે, ઘણી બધી જે ભૌગોલિકતા ઉપર આધાર રાખતા હોય છે અને વિસ્તાર ઉપર આધાર. તો આનો એક અભ્યાસ હોવો જોઈએ કે ભાઈ તમારા ગામની અંદર કુલ કેટલી જમીન છે અને એ જમીનની અંદર કેટલી ગૌસર એટલે કેટલી વાવેતર છે, એમાં પિયત, બિન પિયત, ગૌસર, સરકારી પડતર, આ બધી હશે, ગામતળ, કારણ કે એક ગામના સુખાકારી માટે, ગામના રહેઠાણ માટે પણ એ વસ્તુ જરૂરી છે. તો આ એક આપણી પાસે એક પ્રાઇમરી ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે ગામની અંદર જમીનો અને કેટલી છે અને કેવા પ્રકારની છે. અને ત્રીજા નંબરમાં એ વસ્તુ છે કે ભાઈ ગામની આવશ્યક દસ્તાવેજોની હાલની સ્થિતિ શું છે, તો કે ગામની અંદર કેટલા રેશન કાર્ડ છે, એમાં બીપીએલ કેટલા છે, અંત્યોદય કેટલા છે, એપીએલ કેટલા છે, ગામ લોકો પાસે આધાર કાર્ડ કેટલા છે, આયુષ્માન કાર્ડ કેટલા છે, જોબ કાર્ડ કેટલા છે, સ્વસહાય જૂથ ગામમાં કેટલા છે, કિસાન ક્રેડિટ કાર્ડ કેટલા છે, ઈ શ્રમ કાર્ડ છે. આની સિવાયના પણ હોઈ શકે. આ તો એક એક્ઝામ્પલ માટે છે કે ભાઈ તમારે ગામનું ચિત્ર જોવું હોય કે ગામની કેટલી વસ્તી છે, એની અંદર કેટલા લોકો રેશન કાર્ડ ધરાવે છે, એમાં કયા પ્રકારના રેશન કાર્ડ છે, એના ઉપરથી પણ તમને ખ્યાલ આવશે. પછી એના આધાર કાર્ડ એક આજે બહુ જરૂરી વસ્તુ બની ગઈ છે દરેક નાગરિક માટે. ઇન્ડિયાના કોઈ પણ નાગરિક હોય ભારતનો, તો એના માટે જે જરૂરિયાત વાળી વસ્તુ છે, તો આવી વસ્તુ ન હોય તો ગામ લેવલે આજે સરકાર પણ ઘણા બધા કેમ્પ પણ કરી રહ્યા છે અને ગામ લેવલે એ બધી વસ્તુ તમને ઉપસ્થિત કરે છે. તો એનું પણ તમે પ્લાનિંગ કરી શકો, આખા પરિયોજનાની અંદર માંગ કરી શકો. આયુષ્માન કાર્ડ છે, તો આજે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ ઘરનો નાગરિક હોય એ બીમાર પડે અને જો એવડું મોટું સંકટ આવે તો તમારે આયુષ્માન કાર્ડ હોય તો તમને 5 લાખ રૂપિયા સુધીની હોસ્પિટલાઇઝ સહાય મળતી હોય છે. તો આ પણ તમે કરી શકો છો. પછી જોબ કાર્ડ છે, એ પણ તમારી આખી મનરેગા સાથે અને કામની માંગ સાથે જોડાયેલ છે. કિસાન ક્રેડિટ કાર્ડ છે, એ તમારા ખેતીલક્ષી આખું ધિરાણ અને એ બધા માટે છે. ઈ શ્રમ કાર્ડ છે, તો એ તમારી સિક્યુરિટી માટે પણ જરૂરી છે. તો આ બધા કેટલી તમારી આવશ્યક દસ્તાવેજો તમારી પાસે છે, એનો પણ તમારે એક ખ્યાલ રાખો. પછી એક વસ્તુ આપણે જાણવાની હોય છે કે આપણા ગામની અંદર કોઈ પણ ગ્રામ પંચાયત હોય, કોઈ પણ ગામ હોય, એમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન કેટલી કામગીરી થઈ છે. તો એની અંદર તમારે સ્વાસ્થ્યની કેટલી થઈ છે. પછી એમાં જો સ્વાસ્થ્યની એક એક્ઝામ્પલ આપીએ તો એમાંથી આશા વર્કર થી લઈ અને ઘણી બધી સંસ્થાઓ ગામમાં આરોગ્યલક્ષી કામ કરતી હોય, તો કે ભાઈ સ્વાસ્થ્ય માટે ગામના સબ સેન્ટર છે, તો એની પરિસ્થિતિ કેટલી છે, એમાં કેવું કામ થયેલું છે. પીએસસી છે, પછી જો ગામની આંગણવાડી હોય તો એમાં કેટલા બાળકોની શું સંખ્યા, કેટલી ગામને અંદર આંગણવાડી છે. પછી શિક્ષણ હોય તો એના કેટલી સુવિધાઓ થયેલી છે, શિક્ષણની ગુણવત્તા કેવો છે, પીવાના પાણી, રસ્તા, વીજળી, અન્ય જાહેર બાંધકામ, એટલે જે આપણે કોમ્યુનિટી હોલ ને બધું કહીએ છીએ, આવાસ કેવા પ્રકારના થયેલા સરકાર શ્રીના. પછી આ બધું સામાજિક વિકાસના મુદ્દાઓ જે આપણે આગળ પણ વાત કરી છે, તો એની પણ આપણે જાણકારી હોવી જોઈએ કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં ગામમાં કેવા વિકાસ થયેલા છે અને હાલમાં શું કામગીરી શરૂ છે વિકાસની અને કઈ જરૂરિયાત છે, એ પણ આપણી પાસે હોવું જરૂરી છે. પછી ગામની હાલની સેવાઓ કે ભાઈ ગામમાં વિવિધ સેવાઓ, દાખલા તરીકે આંગણવાડી છે, શાળા છે, રસ્તા છે, સસ્તા અનાજની દુકાન છે, સહકારી મંડળી છે, ડેરી છે, આરોગ્ય કેન્દ્ર છે, સ્વસહાય જૂથો છે. આની સિવાયની ઘણી બધી સંસ્થાઓ હોય, પાણી સમિતિ છે, પંચાયત છે. તો આ બધી વસ્તુ છે એની અસરકારકતા જાણવી જોઈએ કે આ બધી સંસ્થાઓ આપણા ગામમાં છે, તો એની હારે આજ એની અસરકારકતા શું છે, એમની ઇન્ફ્રાસ્ટ્રક્ચરો એની પાસે કેવા છે, કેટલા સુવિધાઓ છે, કેટલી એની માંગ છે, કેટલું ઘટે છે. આ બધી વસ્તુ આપણી પાસે એક પરિયોજના કરતા પહેલા એની એક આપણે સર્વે અને એની એક નોટ તૈયાર, એટલે મુસદ્દો આપણી પાસે હોવો જોઈએ. પછી ગામના વિવિધ માળખાગત સુવિધાઓ, રસ્તા, સમુદાય કેન્દ્રો અને ભવનોની મુલાકાત કે ભાઈ ગામની અંદર જે ઇન્ટરનલ રસ્તાઓ છે, એના ભવનો છે, અલગ અલગ સંસ્થાઓના જે મકાનો છે, બરાબર છે, તો એ બધાની પરિસ્થિતિ શું છે, એ ઇન્ટરનલ રસ્તા હોય, ગટર હોય, એના કોમ્યુનિટી હોલ હોય, દૂધ ડેરી હોય, સહકારી મંડળી હોય, ગામની અંદર બેંક પણ હોઈ શકે. તો એની બધાની હાલની પરિસ્થિતિમાં શું સુવિધાઓ છે અને શું ઘટે છે, એની પણ આપણી પાસે એક જાણકારી હોવી જોઈએ. પછી ગામમાં જળ, જમીન, જંગલના સંસાધનો જે તે સ્થળે જઈને આંકલન કરવું જોઈએ, કારણ કે જે આપણે ખેડૂતની વાત કરીએ છીએ
આજે કિસાન મોરચા સાથે રહીને આપણે ગ્રામ વિકાસની વાત કરીએ તો ખેડૂતને તો ખાસ મેઇન શું છે કે ખેડૂતનો એવું કહેવાય છે કે 5 જ હોય એટલે ખેડૂતનો એક વિકાસ થાય, જળ, જમીન, જંગલ અને જાનવર. તો એ દરેક ગામની અંદર જળની પરિસ્થિતિ શું છે, જમીન કેવા પ્રકારની છે, જંગલનું પ્રમાણ કેવું છે, પશુપાલન કેવું છે અને એના લોકોનું જન બરાબર છે, એનું દરેકનું એક આંકલન કરવું જોઈએ અને એક એનો અભ્યાસ કરવો જોઈએ કે ભાઈ કોઈ પણ ગામ દરિયાકાંઠાનું હોય તો એની જમીન ખારાશ વાળી હોય, કોઈ પણ ડુંગરાળ હોય તો એનો હિલી અને થોડીક અનબેલેન્સ જમીનો હોય, તો એમાં કેવા વિકાસની જરૂર છે ત્યારે ખ્યાલ આવશે. તો કે આ સુવિધા રોજિંદા ગ્રામીણ જીવનમાં સાનુકૂળ કરવા માટે ખૂબ જ જરૂર છે, જેમાં જાહેર ભવન, રસ્તા, અન્ય સુવિધાઓ સામેલ છે. જો ગામની જાહેર માળખાગત સુવિધામાં રસ્તાઓ, આંગણવાડી, પંચાયત, શાળા, દવાખાના, બેંક, ડેરી, સમુદાય ભવન વગેરે મકાનો, બસ સ્ટેન્ડ, જાહેર શૌચાલયો, શેરી ફળિયા, આંતરિક રસ્તાઓ વગેરે હોય છે. દરેક માળખા હાલની સ્થિતિનું વિશ્લેષણ કરવું એ ખૂબ જ જરૂરી છે, જેમાં કયા ઉદ્દેશ માટે માળખું છે, મકાન છે અને હાલની સ્થિતિ શું છે, એ માળખું કે મકાન તે હેતુસર પૂર્ણ ઉપયોગમાં છે કે નહીં તે લોકસભા દ્વારા આંકલિત કરવું જોઈએ, એની જાણકારી મેળવવી જોઈએ અને એમાં લોકોને ભાગીદાર કરવા જોઈએ અને લોકો એને શું એની વિશે મંતવ્ય આપી રહ્યા છે એ એની ખાસ નોટ બનાવવી જોઈએ. ઉપરાંત એને અસરકારક બનાવવા માટે સુધારા માટેના નક્કર પગલાં તારવવા જોઈએ અને આપણે એક નક્કર પગલાં તરીકે એક પંચાયતની બોડી અને ગામના આગેવાનો તરીકે એક આપણે પ્રાઇમરી તરીકે નક્કી કરવાનું હોય છે કે ભાઈ આપણા ગામના આંતરિક રસ્તાઓમાં એટલા રસ્તાઓ કાચાઓ છે તેને બ્લોક કરવા, સીસી રોડ બનાવવો, ગટર લાઈન કરવી, ગંદા પાણીનો નિકાલ કરવો, આનું એક અંદાજિત માપ આપવાનું હોય છે. એ ઓલરેડી તો જે તે વિભાગ વાળા તેનો લેઆઉટ પ્લાન બનાવતા હોય, પણ આપણે એક અંદાજ મૂકવાનું છે કે ભાઈ 200 મીટર રોડ બનાવો છે, 500 મીટર ગટર લાઈન બનાવી છે, એક આવડો મોટો 100 ખાડો બનાવો છે અને એનું એક અંદાજિત બજેટ મૂકવાનું હોય છે. એ આગલી હું સ્લાઇડમાં તમને બતાવીશ અને એનું એક નકશા ઉપર એનું એક આખું એક ટ્રીટમેન્ટ કરવાનું હોય છે, એકનો મેપ હોય છે ગામનો, સોશિયલ મેપ આપણે કહીએ છીએ કે ભાઈ ગામની અંદર કેવા રસ્તાઓ છે અને પછી આપણે 5 વર્ષ પછી જોઈ શકીએ કે ભાઈ 5 વર્ષ પહેલા શું હતું, કયા પ્રકારનો ગામનો નકશો હતો, કયા પ્રકારનો વિકાસ હતો અને 5 વર્ષ પછી કેવો વિકાસ થયો. તો આ બધું એક સોશિયલ આપણે એક નકશો આપણે બનાવવાનો હોય છે અને એની અંદર એનું આખું આપણે કહેવાય ને કે ટીક માર્ક કરતા હોય છે અને તે પછી આપણે એનો આખો ખ્યાલ આવે છે. હવે માળખાગત સુવિધામાં દાખલા કે આપણે શિક્ષણની વાત કરીએ તો ઘણું બધું મોટું ગામ હોય એમાં એક કરતા વધારે આંગણવાડી હોય તો કે ભાઈ કુલ નોંધાયેલા બાળકો કેટલા છે, 1, 2, 3 આંગણવાડી છે, એમાં સરેરાશ નિયમિત કેટલા બાળકો હોય છે, ઉપલબ્ધ સ્ટાફ કેટલો છે, આંગણવાડી મકાનની સ્થિતિ શું છે, એના પ્રશ્નો શું છે અને સુધારાના ઉપાય શું છે. એવી રીતે પ્રાઇમરી હોય તો ઘણા બધા એવા મોટા ગામ હોય તો એની અંદર કુમાર શાળા હોય, કન્યા શાળા હોય, ઘણા ગામ એવા છે કે જે હાઈસ્કૂલ હોય. અમારે ભાવનગર તાલુકાની એક ગુમલીવાળા ગામની વાત કરીએ તો કોલેજ સુધી છે અને એની એ ગામની અંદર 4 થી 5 આંગણવાડી છે. તો દરેક આંગણવાડીની પરિસ્થિતિ અલગ હોય, દરેકની જરૂરિયાત અલગ હોય, એના દરેકના પ્રશ્નો પણ અલગ હોય. તો આ બધી વસ્તુ આપણે આખી તારવવાની હોય છે અને એની એક નોટ આઉટ કરવાની હોય છે. એવી રીતે આપણી ગામની પ્રાથમિક શાળા છે તો કે ભાઈ પ્રાથમિક શાળા છે તો એની મકાનની સ્થિતિ કેવી છે, કેટલા રૂમ છે, એમાં પીવાના પાણીની શું સુવિધા છે, છોકરા છોકરી માટે શૌચાલય માટેની શું છે અને રસોડું માટે શું છે, મધ્યાહન ભોજનનું, વીજળીની કઈ રીતે છે, ફાયર સેફટીની સુવિધા કેટલી છે, અન્ય સાધનો છે એમાં આપણે રમત ગમત ને બીજા બધા આપણે કહેવાય મનોરંજન અને એ બધા સાધનો કહીએ છીએ. તો એ બધા પણ એક શિક્ષણનો ભાગ છે અને આજે તો કેન્દ્ર સરકારે પણ જાહેર કરી દીધું છે કે ભાઈ હવે રમત ગમત છે એક શિક્ષણનો ભાગ હશે અને ફરજિયાત પણ હશે. તો એ રમત ગમત માટે દરેક સ્કૂલની અંદર એના સાધનો હોવા એ પણ જરૂરી છે. પછી નિશાળની ગુણવત્તા કેવી છે, એટલે શિક્ષણની ગુણવત્તા કેવી છે અને વિદ્યાર્થીઓની હાજરી કેવી છે, કારણ કે ઘણા બધા ગામની અંદર જે માઇગ્રેશન એવું બધું થતું હોય છે તો એની અંદર ઘણા બધા ડ્રોપ આઉટ ને આ બધું થતું હોય છે અને શિક્ષકોની હાજરી કેવી છે અને એની આખી ગુણવત્તા અને મધ્યાહન ભોજન જે એક બાળકોના આરોગ્ય સાથે જોડાયેલું છે આપણે કુપોષણ નાબૂદી માટે, તો એની બધી શું સુવિધા છે એની એક આપણી પાસે નોટ હોવી જોઈએ અને સુધારાના ઉપાય ગામ લોકો શું જણાવે છે અથવા ગામ લોકોને શું અપેક્ષાઓ રાખે છે એની ખાસ એક નોટ કરવી જોઈએ. પછી એવી રીતે આરોગ્યની છે તો કે ગામની અંદર પીએચસી છે, સબ સેન્ટર છે, આયુર્વેદિક દવાખાનું છે, એની અંદર ફાયર સેફટી, સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા, ડોક્ટર નર્સની ઉપલબ્ધતા, નિયમિત ખુલે છે કે નહીં, મમતા દિવસની ઉજવણી થાય છે કે નહીં, સેનેટરી નેપકિન આપણે જે કહીએ છીએ કે ભાઈ લેડીઝ માટે ખાસ મહત્વની વસ્તુ છે બાળકીઓ માટે સ્કૂલે જતી હોય તો આ બધી વસ્તુઓ એ જે આરોગ્યની સંસ્થા છે એને બધાને પૂરી કરવાની હોય છે. તો તમારા ગામની અંદર કારણ કે જેવું ગામ હશે કાંઈ હાવ નાનું એવું ગામ હશે તો ખાલી મિડવાઇફ થી આખો ગામની આરોગ્યની સેવાઓ થતી હશે બરાબર. બાકી સબ સેન્ટર હશે, સીએચસી હશે, પીએચસી હશે,
તો એની અંદર શું ઉપલબ્ધ થશે, એની આજની પરિસ્થિતિ શું છે અને સુધારાના શું ઉપાયો જોવે છે. એટલે આ વસ્તુ ખાસ એક નીડમાં આપણે બહાર લાવવાની હોય છે. પછી ગામની આંતરિક રસ્તાઓ, કે ભાઈ ગામ છે કોઈ પણ ગામ, તો એના આંતરિક અને ગામને જોડતા રસ્તાઓની પરિસ્થિતિ આજે શું છે. કે દાખલા કે ગામને મોટું ગામ હોય, નાનું ગામ હોય, તો એને 8 થી 10 શેરીઓ હોય છે, ગલીઓ હોય છે. તો એની રસ્તાની પરિસ્થિતિ શું છે, કાચા છે, પાકા છે, અર્ધપાકા છે, અને લોકોની નીડ શું છે, લોકોની માંગ શું છે, અને સુધારાના ઉપાયો શું બતાવે છે. તો એની ખાસ એક નોટ થવી જોઈએ. અને બીજા બધા જે ગામના એક આંતરિક અને ગામને જોડતા રસ્તા, જે જિલ્લાના જ્યાં માર્ગ અને મકાન વિભાગના રોડ હોય, એનાથી ગામને જોડતા રોડ હોય, તો એની શું પરિસ્થિતિ છે. અને ગામના જે કોઈ પણ પુલ કે કોઝવે આવતો હોય, તો એની શું પરિસ્થિતિ છે, કેવી જરૂરિયાત છે. ચોમાસાની અંદર કોઈ પણ અતિભારે વરસાદ આવી જાય, કોઈ જગ્યાએ કોઝવેની અંદર પાણી આવી જાય, તો ગામની અવર જવર, બાળકોને શિક્ષણ, આરોગ્ય માટે કોઈને કઈ પ્રોબ્લેમ થાય ત્યારે બહુ મુશ્કેલી થતી હોય, તો એનો એક ખાસ નોટ તૈયાર કરવાની હોય છે. પછી પીવાના પાણી, તો કે ભાઈ ગામની અંદર પીવાના પાણીની આજે શું છે, ઓવરહેડ ટાંકી છે, પાઇપલાઇન છે, હેન્ડપંપ છે, અને એ હયાત તકસોરીની પરિસ્થિતિ કેવી છે, અને અન્ય સ્ત્રોત શું છે ગામમાં, અને ભૌતિક વ્યવસ્થાના પ્રશ્નો શું છે. કે ભાઈ ઘરે ઘરે કનેક્શન છે, હેન્ડપોસ્ટ ઉપરથી મળે છે, ડંકીથી મળે છે, અને જે આપણે આજે સરકારશ્રીનો પણ એક આખો એક અભિગમ છે કે જળ છે નળ, એટલે દરેક ઘર છે નળ સાથે જોડાયેલું હોય, અને દરેક કુટુંબને સ્વચ્છ અને પૂરતું પીવાનું પાણી મળી રહે આખા દિવસનું જે કેલ્ક્યુલેશન પ્રમાણે કરેલું છે 55 લીટર. તો આ પણ એક વસ્તુ આપણી પાસે ગણતરીમાં હોવી જોઈએ. એની એવી જ રીતે આપણું ગામ છે તો પશુપાલન હારે જોડાયેલું છે, તો પશુઓ માટે શું વ્યવસ્થા છે, હવાડા છે, કુવા છે, તળાવ છે, અને એની અંદર શું ઘટે છે, તો એની પણ એક આખી નોટ થવી જોઈએ. પછી સામાજિક સુરક્ષાની યોજનાઓ, આપણે જે સામાજિક સુરક્ષાની મેં આગળ પણ વાત કરી કે ભાઈ ગામની અંદર ઘણા બધા વિધવાઓ પણ હોય, વૃદ્ધ પણ હોય, વિકલાંગ પણ હોય, નિરાધાર પણ હોય, બાળક માતા પિતા માટેના જે બાળકો હોય છે, આ બધાની પરિસ્થિતિ શું છે કે ભાઈ કેટલા પાત્રતા ધરાવે છે દરેક ગામની અંદર, આ બધી કેટલા લોકો કેટલી પાત્રતા ધરાવે છે અને કેટલાને ઉપલબ્ધ મળ્યું છે એ બધી સુવિધાઓ. કારણ કે સરકારે બધા માટે સુવિધાઓ ઉત્પન્ન કરી છે, અને બધાના વિકાસ થાય, અને બધા ગામની અંદર કહેવાય છે કે આનંદમય સુખમય જીવી શકે એ રીતની આખે કોઈ ને કોઈ યોજનાઓ બનાવી છે. તો એ બધાને કેટલા એ જરૂરિયાત વાળા છે, કેટલા એવા પરિવારો છે, કેટલાને એની લાભ મળે છે, અને કેટલા બાકી રહી ગયા છે, તો એના માટે થઈને આપણે શું કરવું જોઈએ એ પણ આની અંદર આપણે આવરી લેવાનું હોય છે, અને એ ખાસ આપણે ધ્યાનમાં રાખતા હોય છે. પછી આખો જીપીડીપી પ્લાનમાં 5 વર્ષની પ્રવૃત્તિઓ હોય છે, એ આપણે આખા ગામને એક આખી વીડીસી વિલેજ ડેવલપમેન્ટ કમિટી આપી અને પંચાયત એ બે મળીને આખું કરતા હોય છે. એમાં પાણી સંગ્રહ, આપણે જળ સંગ્રહની વાત કરીએ, પછી આખા સુરક્ષાની વાત કરીએ, પછી એજ્યુકેશનની વાત કરીએ, પછી આપણે હેલ્થની વાત કરીએ, પછી ગામના અને આપણે સીમ વિસ્તારના જે રોડ છે, જે ઘણી બધી વાડી વિસ્તારમાં પણ ઘણી બધા એવું ખારાશ વાળો વિસ્તાર હોય, એ બધી વસ્તુ હોય, તો એના માટે થઈને પણ એ ઘણી બધી માંગ ઉઠતી હોય છે. તો એના માટે થઈને પણ આપણે આખા જે ગામ સીમતળના જોડતા રોડની વાત કરવાની હોય છે. પછી આપણે શિક્ષણને લગતી વાત કરવાની છે, ગામની જે બીજી બધી સુખાકારીઓ છે કે ગામમાં સ્ટ્રીટ લાઇટ છે, આ બધી વસ્તુ છે. એટલે આ બધી વસ્તુને આપણે એક આખું ધ્યાનમાં રાખતા હોય છે, બરાબર છે. પછી આ જે સફાઈ આપણે જે કહેવી છે કે ઘણા બધા ગામની અંદર આપણે ઘણી વખત એવું કહેતા હોય કે ભાઈ ચોમાસાની અંદર પૂર આવે અને ડિઝાસ્ટર થઈ જાય આખું, કારણ કે વેણની અંદર એવા બાવળ અને બીજા કોઈ આપણે કહેવાય કે જે એવી બધી વનસ્પતિઓ ઉગી નીકળી હોય અને પાણી જે ડાયવર્ટ થાય, તો એ બધી આખી એની સફાઈ છે, તો એ બધું છે. પછી આપણે હેલ્થ માટેના જે સુવિધાઓ છે, પછી મેટલિંગ રોડ છે, પછી ગામ તળાવો છે તો એના રિનોવેશન અને ઊંડા ઉતારવાની છે. ઈ ગ્રામનું જોડાણ, ઘણા બધા ગામની અંદર હજી પણ એવું આપણે માનીએ કે બહુ અંતરિયાળ ગામ છે તો એને ઈ ગ્રામનું જોડાણ નથી, તો ત્યાં પણ વહેલી તકે જોડાણ થાય. મહિલા સ્વરોજગારી, જે ગામમાં લોકો મહિલાઓ છે એ પોતાની રોજગારી ઊભી કરી શકે અને કંઈક ને કંઈક રોજગારી સાથે જોડાઈ શકે, તો એ કરીએ. પછી ઘણી બધી અમારા ભાવનગર અને શેત્રુંજી કેનાલ એરિયાનો કમાન્ડ એરિયા છે, તો એની અંદર નાની મોટી માઇનોર કેનાલ રિપેરિંગ ને એ બધાથી ઘણી બધા વિસ્તારો કે ક્ષેત્રો વંચિત રહી જતા હોય, તો આ બધી વસ્તુને પછી હોય દરિયાકાંઠાનો વિસ્તાર હોય તો ક્ષાર અંકુશ હોય, તો ક્ષાર અંકુશ વિભાગ પણ એના માટે ઘણી બધી બંધારાઓ અને પાણી રોકવા માટેની કરે છે. સેનિટેશન હોય, સ્કૂલ હોય, બગીચાઓ હોય, એસટીઓ હોય,
શેલ્ટર હોલ હોય, કારણ કે ઘણા બધા ડિઝાસ્ટર ઝોનમાં ગામ આવતા હોય તો એને પણ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વાળા શેલ્ટર હોલ ને એની બધી સુવિધાઓ આપતા હોય છે. પછી ખેતીવાડી ટ્રીટમેન્ટ માટેની વાત કરીએ, કારણ કે ખારાશ જમીન હોય તો જીપ્સમ ટ્રીટમેન્ટ ને એ બધું હોય. પછી આખા જે બાળકોનો એક સર્વાંગી વિકાસ થાય તો ગામની અંદર લાઇબ્રેરી, ફર્નિચર, પુસ્તકો, આની સિવાય પણ લગભગ એવું કહેવાય છે કે એક ગામના વિકાસના પ્લાનમાં આ તો એક એક્ઝામ્પલ માટે આપ્યું છે, નકર 58 થી 65 વસ્તુઓ જે છે એ લોકોની નીડ આવતી હોય છે. અને એ બધી વસ્તુઓ આપણે ઘણા બધા અમે આજે ઘોઘા તાલુકાના અને ભાવનગર તાલુકાના 12 ગામની અંદર આખો જીપીડીપી પ્લાન બનાવી અને ઓનલાઈન અપલોડ કરાવ્યો છે, અને એમાં 58 થી લઈને 65 જેટલી વસ્તુઓની આખી માંગ નીકળી છે. પછી નાણાકીય સંસાધનો તમને ક્યાંથી મળે છે? તો એ તો આપણે શરૂઆતમાં જ આપણા મહામંત્રી શ્રી હિરણભાઈ વાત કરતા હતા કે ભાઈ નાણાં પંચનું ભંડોળ તો ખરું જ તે, કારણ કે અત્યારે એવું નથી કે ભાઈ આપણે નાણાં પંચનું ભંડોળ એક સીમિત છે એટલામાં જ નાણાં મળે. પછી લોકફાળો છે અને નાગરિકોનું યોગદાન. ઘણા બધા એવા ગામ છે, ઘણા બધા એવા ઉદ્યોગપતિ ગામના છે, તો એ લોકો પણ પોતાનું યોગદાન આપતા હોય, લોકફાળો આપતા હોય. આજે 80-20 ને ઘણી બધી એવી દાખલા કે CSP છે, કોસ્ટલાઇન સેલિનિટી પ્રિવેન્શન સેલ જે એક સંસ્થાઓ છે, એ 20% લોકફાળો આપે તો તમારા ગામમાં જળ સંગ્રહ માટેના ઘણા બધા કામ કરે છે. તો આવા પણ ગામ લોકો હોય જ છે ગામમાં, દરેક નાગરિક. તો એવાનું પણ એક આપણે સાથે જોડાણ કરાવી અથવા એમને ઓળખ કરી અને એમની સાથે ગામ માટે એક કહેવાય ને કે ગૌરવ છે ગામનું એનું પોતાનું, કે હું આ ગામનો નાગરિક છું, વતની છું, તો એ પણ કરતા હોય તો ગામનો વિકાસમાં થાય. CSR ઘણા બધા ગામની અંદર ઘણી બધી સંસ્થા, ઘણી બધી મોટી મોટી કંપનીઓ પણ કામ કરતી હોય. દાખલા કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે, એ બીજા કોઈ પણ ઉદ્યોગો હોય તો એ પણ એના 10% ફરજિયાત, એમના જે નફાના 10% એના જે કાંઈ ક્રાઇટેરિયા આવતો હોય છે, જે કોઈ ઔદ્યોગિક સંસ્થાઓ છે અથવા ઉદ્યોગ છે, તો એને એનો CSR કરવાનો હોય છે. તો એના પાસેથી પણ આપણે એનું દરેક પંચાયતને એનું દાન મળતું હોય છે અથવા તો ગ્રાન્ટ મળતી હોય છે. જરૂર પડે તો લોન અને ધિરાણ, એ બહુ સારી અને સુવિધાવાળી જે વ્યવસ્થિત પંચાયતો હોય તો જરૂર પડે તો બેંકમાંથી લોન લઈને પણ પોતાનો વિકાસ કરી શકે. અને એક મનરેગા તો એવી વસ્તુ છે કે એ અક્ષય પાત્ર છે. આજે એ એક જ એવી એક સરકારની એવી યોજના છે કે એની અંદર 12 મહિના ગ્રાન્ટ હોય છે અને તમે ગમે ત્યારે કામ કરી શકો, ગમે ત્યારે ગામના નાગરિક 100 દિવસ કામ માગી શકતા હોય છે. અને એમાં આજે પણ સરકારે ઘણા બધા સુધારા વધારો કર્યા છે કે 125 પ્રકારના કામ થાય છે. એમાં ઘણા બધા વ્યક્તિગત કામ છે અને ઘણા બધા જાહેર હિત માટેના કામ છે, એટલે સામૂહિક કામો છે. તો એની અંદર મનરેગામાંથી પણ આપણે ઘણા બધા કામ માગી શકતા હોય છે. પછી વિવિધ વિભાગ જે આપણે ઘણા બધા નિગમો કેવી છે, અલગ અલગ વિભાગ હોય, હેલ્થ વિભાગ હોય, એજ્યુકેશન હોય, રમતગમત હોય, પછી ખેતીવાડી વિભાગ હોય, કેટલા બધા એવા વિભાગ, કેટલી બધી એવી સંસ્થાઓ છે, દૂધ ડેરી હોય, સહકારી મંડળી હોય તો એક સહકારી માળખું પણ એને હોય, APMC હોય તો એ પણ એના વિસ્તારમાં દાખલા મહુવા APMC આપણે ભાવનગરની વાત કરીએ તો ખેડૂત લક્ષી ઘણા બધા એના વીમાથી લઈ અને સાધન સહાયમાં સુવિધાઓ કરતા છે. તો આ બધા ફંડમાંથી તમે વિકાસનો પ્લાન કરી શકો છો. અને છેલ્લે તમારા MP, MLA અને જે રાજ્યસભાના સભ્યો હોય છે એ પોતાના ભંડોળમાંથી પણ ગ્રાન્ટ વાપરી અને ગામનો વિકાસ કરતા હોય છે. તો બસ છેલ્લે તો હું એક યુવરાજભાઈ તરીકે મને જે કિસાન મોરચા ગુજરાત રાજ્યના જે પ્રમુખ અને મહામંત્રી અને કારોબારી સભ્ય તરફથી જે આમંત્રણ આપ્યું અને આજે જે મોકો આપ્યો છે, મારી જે કાંઈ આવડત છે, સમજણ મેં જે 2 વર્ષમાં કેળવી છે, અને હું એક મારો ટૂંકો પરિચય આપું તો હું પણ એક લોકભારતી ગ્રેજ્યુએટ છું અને જે તે વખતે ભાવનગરના કેળવણીકાર એવા મનુભાઈ પંચોળી અને જે તે વખતના ગુજરાતના વિરોધ પક્ષના નેતા દલસુખભાઈ ગોધાણી તરફથી મને ગ્રામ વિકાસ અને રાજનીતિ માટેની જે આખી શિક્ષણ અને જે આપ્યું છે અને મને જે જ્ઞાન મળ્યું છે, અને હું આજે એમનો આભાર વ્યક્ત કરું છું. અને મેં મારા શરૂઆતની લાઈફમાં 10 વર્ષ પંચાયત સાથે જોડાયેલો છું અને પછી મેં છેલ્લા 20-21 વર્ષથી હું એક જાહેર જીવનના વિકાસ સાથે જોડાયેલો છું. આભાર. બીજા કોઈ જો કાંઈ પ્રશ્ન હોય કાંઈ હોય તો કોઈ પણ વાત કરી શકે. યુવરાજસિંહભાઈ, આપે ખૂબ સરસ માહિતી આપી. ગુજરાતનું ગામડું સમૃદ્ધ બને, દેશ સમૃદ્ધ બને એ માટે જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને લોક ભાગીદારીથી જે યોજનાઓ ચાલી રહી છે એની ખૂબ સરસ માહિતી આપી. આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ લોકોને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ માટે ફેસબુકમાં આપ લાઈક કરજો, શેર કરજો. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર. ડોલતી ડાળે ઘૂમીએ એનો શેરીએ આવે સાદ. ગામડાની અંદર કોયલ બોલતી હોય, મોરના ટહુકા સંભળાતા હોય, પ્રયાસો કરી રહ્યા. દોસ્તો, આવતા મહિને
ગાંડી ગીરના એક ખેડૂત સાથે સંવાદ કરીને કેરી એ જે દેશ અને દુનિયાની અંદર પહોંચાડી છે, એમણે જે વેલ્યુ એડિશન કર્યું છે એની માહિતી સાથે આવતા મહિને આપણે કિસાન સંવાદ કાર્યક્રમમાં ફરી મળીશું. આજે જોડાયેલા તજજ્ઞ યુવરાજભાઈ, અમારા ભાવનગરના પ્રમુખ નરેન્દ્રસિંહજી, ભાવનગરની ટીમ, પ્રદેશની ટીમ, પ્રદેશની સોશિયલ મીડિયાની ટીમ, સૌએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. અને આ રાજ્યના જે નાગરિકો ફેસબુક લાઈવ નિહાળી રહ્યા છે એ તમામનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે, આપણો કાર્યક્રમ છે. આ કાર્યક્રમને જન જન સુધી ફેસબુકના માધ્યમથી પહોંચાડીએ એ માટે શેર કરજો, લાઈક કરજો. ગરવી ગુજરાતની સૌ જનતાને આભાર. ભારત માતા કી જય.